કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જલધારા ચોકડી સ્થિત જલધારા સોસાયટીમાં રહેતા નિલેશ કુમાર સુહાસસિંહ એરટેલ કંપનીમાં ફિલ્ડ એન્જિનિયર તરીકે નોકરી કરે છે, જેઓ ગત તારીખ 22મી એપ્રિલના રોજ જમી પરવારી પોતાના પરિવાર સાથે સૂઈ ગયા હતા। તે સમયે તસ્કરોએ મકાનને નિશાન બનાવી લોખંડની ગ્રીલ ઉપર જાળીમાં હોલ પાડી દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ લેપટોપ અને બેગ મળી કુલ 40,000નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન જીઆઈડીસી પોલીસે ગડખોલ પાટિયા વિસ્તારમાંથી આરોપી રવિન્દ્ર સુરેન્દ્રસિંહની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।